તો સુરતમાં રેડ એલર્ટના પગલે ભારે વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળભરાવ સર્જાઈ ગયું છે। વેસુ વીઆઈપી રોડ પર પણ બંને તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વાહન ચાલકો અનેક રાહદારીઓને હાલાકી પડી રહી છે। બીઆરટીએસ જંકશનમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ડાયમંડ સિટી સુરત ઉપર ફરી એક વખત ખાડી પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે અને આ વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાતા હજી પણ સુરતમાં અવિરતપણે હાલ વરસાદ પડી રહ્યો છે, જેના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે। હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે સુરતના વેસુ વીઆઈપી રોડ ઉપર કે જ્યાં આખો જે બંને તરફનો માર્ગ છે તે પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયો છે। જાણે રસ્તાઓ છે તે નદીમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે। તો બાજુમાં જ જે આશીર્વાદ જે એવેન્યુ પણ આવેલ છે અને આ રેસિડેન્સીના લોકોએ પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા અથવા તો લઈ જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે પાણી છે તે રેસિડેન્સ સુધી ફરી વળ્યા છે અને આવા સંજોગોની અંદર જે મહિલાઓ તો ઠીક છે, બાળકો પણ બહાર નીકળે તેવી સ્થિતિ નથી। એટલે પાણી જ્યારે ભરાઈ ચૂક્યા છે ત્યારે પાણીના નિકાલ માટેની જે કામગીરી છે તે તંત્ર તરફથી હાલ કરવામાં આવી રહી છે। બાજુમાં જ જે બીઆરટીએસ જંકશન આવેલ છે અને આ બીઆરટીએસ જંકશન પણ હાલ સંપૂર્ણ પાણીમાં ગરક છે, એટલે કે અડધે સુધી જે પાણી ભરાઈ ગયા છે। મહત્વની બાબત એ પણ બનીને સામે આવી છે કે જે પ્રમાણે 4 વાગ્યા સુધીનું રેડ એલર્ટ હજી જાહેર કરવામાં આવ્યું છે, તેને જોતા સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે। જે બસના રૂટ છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। કુલ 32 જેટલા બસના રૂટ બંધ કરાયા છે અને જે અન્ય લોકો છે તેમને વૈકલ્પિક વાહનની વ્યવસ્થા કરી લેવા માટેની અપીલ કરવામાં આવી છે। જો કે પરિસ્થિતિ હજી ખરાબ થવાની અથવા તો ગંભીર બનવાની શક્યતાઓ અહીં ચોક્કસથી દેખાઈ રહી છે, કારણ કે 4 વાગ્યા સુધીનું જ્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને બિનજરૂરી રીતે બહાર નીકળવા માટે ટાળવા માટેની અપીલ છે તે હાલ કરવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ।